Hello everyone, myself Ankit Koyani. Our topic for today will be acid property of DBMS, GTU exam point of view and interview point of view. એક ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ એ ફોર એટોમોસિટી મીન્સ કે તમારું ટ્રાન્ઝેક્શન કાં કમ્પ્લીટલી થવું જોઈએ અથવા તો થવું જ ના જોઈએ. સી ફોર કન્સિસ્ટન્સી કે તમારો ડેટાબેઝ છે એ બિફોર અને આફ્ટર ટ્રાન્ઝેક્શન એક વેલિડ સ્ટેટની અંદર હોવો જોઈએ. આઈ ફોર આઇસોલેશન કે જ્યારે મોર દેન વન ટ્રાન્ઝેક્શન એક સેમ ટાઈમે થતા હોય ત્યારે એ બંને ટ્રાન્ઝેક્શન એકબીજાથી આઇસોલેટેડ હોવા જોઈએ. ઇટ મીન ડેટ એ બંને ટ્રાન્ઝેક્શન એકબીજાને ઇફેક્ટ કરવા જોઈએ નહીં. અને લાસ્ટ વન છે ડ્યુરેબિલિટી કે એક વખત પરમનન્ટ ચેન્જ થઈ ગયો, એક વખત તમારું ટ્રાન્ઝેક્શન કમિટ થઈ ગયું, સેવ થઈ ગયું, પછી એની અંદર કોઈ ચેન્જ થવો જોઈએ નહીં. તો ધીસ ઇઝ ધ એ ફોર એટોમોસિટી, સી ફોર કન્સિસ્ટન્સી, આઈ ફોર આઇસોલેશન એન્ડ ડી ફોર ડ્યુરેબિલિટી. અગેન જો વાત કરીએ આપણે આ શોર્ટની અંદર 5 મિનિટની અંદર આ ટોપિક કમ્પ્લીટ કરવો છે. એ ફોર એટોમોસિટી ઇટ મીન ડેટ કે ઈચ સ્ટેટમેન્ટ છે એ એક સિંગલ યુનિટ તરીકે કન્સિડર થશે. ફોર એક્ઝામ્પલ રીડ કરતા હોય, રાઇટ કરતા હોય, અપડેટ કરતા હોય અથવા તો ડિલીટ કરતા હોય, આ બધા એક સિંગલ યુનિટ તરીકે કન્સિડર થશે. એની અંદર વોટ ડુ યુ મીન કે વોટ ઇઝ એટોમોસિટી? એટોમોસિટી મીન્સ કે કાં તમારું ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટલી થવું જોઈએ અથવા તો થવું જ ના જોઈએ. એવું ના થવું જોઈએ કે કોઈ એક પોઈન્ટ ઉપર અડધું ટ્રાન્ઝેક્શન થયું અને પછી ત્યાં આવીને ઊભું રહી ગયું, એથી આગળ ટ્રાન્ઝેક્શન જ ના થયું. તો આપણે એવું કહી શકીએ કે તમારા ટ્રાન્ઝેક્શનની એટોમોસિટી મેન્ટેન ના થઈ. રેડી? જો એટોમોસિટી મેન્ટેન કરવી હોય તો શું કરવું પડશે? કાં ટ્રાન્ઝેક્શન આખું થવું જોઈએ અથવા તો થવું જ ન જોઈએ. તો આપણે એવું કહી શકીએ કે આપણું ટ્રાન્ઝેક્શન એટોમિક છે. નેક્સ્ટ વન છે કન્સિસ્ટન્સી. હવે જ્યારે ડેટાબેઝ ઉપર ટ્રાન્ઝેક્શન થાય, તમારા અકાઉન્ટ ઉપર ટ્રાન્ઝેક્શન થાય, માની લો બે અકાઉન્ટ છે, એક એ અને એક બી. એનું બેલેન્સ 5000 છે, બીનું બેલેન્સ 6000 છે. હું એમાંથી 1000 બીમાં ટ્રાન્સફર કરું તો એની અંદર 4000 થઈ જાય અને જેમાં 6000 હતા બીમાં એમાં 7000 થઈ જાય. પણ બંને ટ્રાન્ઝેક્શન થયા એ પહેલાંનું ટોટલ જોઈએ એ પ્લસ બી એટલે કે 5 + 6 કેટલા થયા? તો કે 11000 બંનેનો ટોટલ છે ટ્રાન્ઝેક્શન કર્યા પહેલાં. હવે તમે ટ્રાન્ઝેક્શન કરો છો, એ ટુ બી 1000 ટ્રાન્સફર કરો છો, એનું બેલેન્સ 4000 થઈ ગયું, બીનું બેલેન્સ 7000 થઈ ગયું. અગેન બંનેનો સમ કેટલો થઈ ગયો? 4 + 7 એટલે કે 4 + 7 એટલે 11000. કે ટ્રાન્ઝેક્શન કર્યું એ પહેલાં બંનેનો ટોટલ 11000 જ હતો અને ટ્રાન્ઝેક્શન થઈ ગયું પછી બંનેનો ટોટલ કેટલો છે? 11000. તો આપણે એવું કહી શકીએ કે આપણો ડેટાબેઝ કન્સિસ્ટન્ટ સ્ટેટની અંદર છે. આપણા ડેટાબેઝની કન્સિસ્ટન્સી મેન્ટેન થઈ. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ તો કે આઇસોલેશન. જ્યારે મોર દેન વન ટ્રાન્ઝેક્શન ડેટાબેઝ એન્વાયરમેન્ટમાં શું હશે? તો કે એક ટાઈમે એક કરતાં વધારે ટ્રાન્ઝેક્શન થતા હોય. તમે જીપેમાંથી ટ્રાન્ઝેક્શન કરો છો, ફોનપેમાંથી કરો છો, કોઈ એક સિંગલ યુઝર છે એને એક કરતાં વધારે જગ્યાએથી ટ્રાન્ઝેક્શન આવતા હોય. પણ આ જે ટ્રાન્ઝેક્શન થાય છે ને એમાં આ કોઈ પણ બે ટ્રાન્ઝેક્શન છે ને એકબીજાને ઇફેક્ટ કરવા જોઈએ નહીં. કોઈ પણ બે ટ્રાન્ઝેક્શન એકબીજા ઉપર જ્યારે ઇફેક્ટ ના કરે, એકબીજાને ઇન્ટરફિયર ન કરે, તો આપણે એવું કહી શકીએ કે આપણા ટ્રાન્ઝેક્શનનું, આપણા ડેટાબેઝનું આઇસોલેશન મેન્ટેન થયું. રેડી? નેક્સ્ટ વન વાત કરીએ તો કે ડ્યુરેબિલિટી. ડ્યુરેબિલિટી મીન્સ શું હશે? કે એની ટાઈમ એનીવેર તમારે તમારો ડેટાબેઝ એક્સેસ કરવાની રિક્વાયરમેન્ટ ઊભી થાય ત્યારે તમે એક્સેસ કરી શકવા જોઈએ. એક વખત તમારા ડેટાબેઝ ઉપર કમિટ થઈ ગયું, સેવ થઈ ગયું, પછી સિસ્ટમ ફેલિયર થાય ને અને અગેન પાછી જ્યારે સિસ્ટમ રિસ્ટાર્ટ થાય ત્યારે પણ તમે તમારો ડેટાબેઝ એક્સેસ કરી શકવા જોઈએ. તો વોટ ડુ યુ મીન બાય ડ્યુરેબિલિટી? કે એટ એની ટાઈમ એનીવેર ડેટાબેઝ વિલ બી એક્સેસ વેન એવર નીડેડ. તમારે જ્યારે રિક્વાયરમેન્ટ ઊભી થાય ત્યારે તમે તમારો ડેટાબેઝ એક્સેસ કરી શકવા જોઈએ. ફોર એક્ઝામ્પલ એટીએમ સિસ્ટમ. ભલે પાછી અત્યારે એટીએમમાં પૈસા નથી પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે સિસ્ટમ રિસ્ટાર્ટ થાય ત્યારે તમે તમારો ડેટાબેઝ એક્સેસ કરી શકશો. ઇટ વિલ કોલ્ડ ડ્યુરેબિલિટી. એક શોર્ટ હાઇલાઇટ. એટોમોસિટી મીન્સ કે કાં ટ્રાન્ઝેક્શન થવું જોઈએ કમ્પ્લીટલી અથવા તો થવું જ ના જોઈએ. અધવચ્ચે સ્ટક થવું જોઈએ નહીં. ઓલ ઓર નથિંગ. કાં કમ્પ્લીટલી થવું જોઈએ કાં થવું જ ના જોઈએ. કન્સિસ્ટન્સી મીન્સ કે બિફોર અને આફ્ટર ટ્રાન્ઝેક્શન તમારો ડેટાબેઝ એક કન્સિસ્ટન્ટ સ્ટેટની અંદર હોવો જોઈએ. બંનેના ટોટલ સેમ થઈ જવા જોઈએ. આઇસોલેશન મીન્સ કે જ્યારે મોર દેન વન ટ્રાન્ઝેક્શન સેમ ટાઈમે થતા હોય ત્યારે બે ટ્રાન્ઝેક્શન એકબીજાને ઇન્ટરફિયર અથવા તો ઇફેક્ટ કરવા જોઈએ નહીં. અને ડ્યુ ફોર ડ્યુરેબિલિટી. એક વખત પરમનન્ટ ચેન્જ થઈ ગયો, એક વખત સેવ થઈ ગયું, પછી એની અંદર તમે કોઈ ચેન્જ કરી શકવા જોઈએ નહીં. તો ધીસ ઇઝ acid property: atomicity, durability, isolation and consistency. If you like this video, then share, subscribe. I hope you like the session. Thank you very much. Our next topic will be 3-level ANSYS Spark of DBMS. Stay tuned. Thank you very much.